નમસ્કાર મિત્રો, દેવલક્ષ્મી સીટ્સમાંથી હું પૂર્વાંશ પટેલ. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. બજારમાં ફળોના રાજા કેરીનું આગમન થઈ ચૂક્યું છે. આ વર્ષે ફ્લાવરિંગ વહેલું હોવાથી કેરી બજારમાં વહેલી આવી છે. પણ શું તમે જાણો છો કે તમે જે કેરી ખરીદો છો તે કુદરતી રીતે પાકેલી છે કે કેમિકલથી? બજારમાં કેમિકલ અને સ્પ્રે મારીને પકવેલી કેરીઓ પુષ્કળ જોવા મળે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક છે. આજે આપણે જાણીશું કે સારી કુદરતી રીતે પાકેલી અને કેમિકલથી પાકેલી કેરીને કેવી રીતે પારખવી અને ઘરે દેશી પદ્ધતિથી કેમિકલ વગર કેવી રીતે પકવવી. તો દેવલક્ષ્મી ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરો, જે માહિતી તમને સમયસર મળી જાય. કેરી ઓળખવાની સાચી 5 રીતની વાતચીત કરીએ તો પહેલું છે કેરીની સાઈઝ અને નંગ. હંમેશા મધ્યમ સાઈઝની કેરી ખરીદવાનો આગ્રહ રાખો. એક સ્ટાન્ડર્ડ બોક્સમાં 35 થી 38 નંગ હોય તેવી આદર્શ સાઈઝ ગણાય છે. બહુ મોટી કે બહુ નાની કેરી ટાળવી. બીજું છે ડીંટનો ભાગ. આ સૌથી મહત્વનું લક્ષણ છે. કેરી ખરીદતી વખતે તેના ડીંટના ભાગને જુઓ. જો ડીંટનો ભાગ અંદરની તરફ દબાયેલો હોય તો સમજવું કે કેરી પરિપક્વ છે અને તે સારી રીતે પાકશે. જો ડીંટનો ઉપરની તરફ ખેંચાયેલો હોય તો તે કાચી કેરી હોઈ શકે છે. ત્રીજું છે કુદરતી સફેદ પાવડર. પરિપક્વ કેરી પર કુદરતી રીતે એક સફેદ પાવડર જેવી છારી જોવા મળે છે. જે કેરી એકદમ લીસી અને ઘેરા લીલા રંગની હોય તે કદાચ કાચી કેરી હોઈ શકે છે. ચોથું છે એના આંખો અને ટપકા. કેરી પર રહેલા નાના ટપકા જ્યારે મોટી અને ખુલેલી દેખાય ત્યારે સમજવું કે કેરી તોડવા માટે તૈયાર છે. પાંચમું છે કલર અને કેમિકલની ઓળખ. જે કેરી કુદરતી રીતે પાકેલી છે તે બહારથી થોડી લીલી અથવા અધકચરી પીળી દેખાય છે. જો કેરી એકદમ ઘટ પીળી દેખાય તો તે કાર્બાઇડ જેવા કેમિકલથી પકવેલી હોવાની શક્યતા વધુ છે. કેરી પકવવાની 4 દેશી પદ્ધતિની વાતચીત કરીએ તો પહેલું છે પેપર પદ્ધતિ. ન્યૂઝપેપર લો અને તેના દરેક કેરીને અલગ અલગ વીંટી દો, અથવા બોક્સમાં નીચે અને ઉપરના પેપર ઉપર લેયર બનાવી કેરીને ઊંધી ડીંટનો ભાગ નીચે રહે તેમ ગોઠવો. આ રીતે 4 દિવસમાં કેરી તમારે સરસ પાકી જશે. બીજું છે કંતાન પદ્ધતિ. ઘરે રહેલા શણના કોથળા પાથરી તેના વચ્ચે કેરી મૂકી દો અને ઉપર બીજું કંતાન ઢાંકી દો. 4 દિવસ સુધી તેને ખોલવી નહીં, તમારે કેરી સરસ પાકી જશે. ત્રીજું છે ઘાસ અને અનાજ પદ્ધતિ. ગામડામાં આજે પણ સૂકા ઘાસ અથવા બાજરી ઘઉંના અનાજની વચ્ચે કેરી રાખીને પકવવામાં આવે છે. આનાથી કેરીને ગરમી પકડાય છે અને તે કુદરતી રીતે પાકી જાય છે. ચોથું છે કેરાનો ઉપયોગ. નેચરલ ઇથિલિન. કેરી પકવવા માટે ઇથિલિન વાયુનું જરૂરી છે. પાકેલા કેરામાં પુષ્કળ ઇથિલિન હોય છે. જો તમે કેરીના બોક્સમાં 2 થી 3 પાકેલા કેરા મૂકશો તો કેરી ઝડપથી અને મીઠી પાકશે. હવે સાવચેતી અને ખાવાની રીતની વાતચીત કરીએ તો ધોવાની ભૂલ ન કરવી. કેરી પકવવામાં હંમેશા યાદ રાખો કે કેરી પકવવા મૂકો ત્યારે તેને ક્યારે ધોવી નહીં. જો ચીકણો પદાર્થ લાગ્યો હોય તો તેને કાપડાથી સાફ કરી દેવું જોઈએ. કેરી પાકી જાય પછી જ્યારે પણ ખાવી હોય ત્યારે ઓછામાં ઓછું અડધો કલાક પાણીમાં ડુબાડી રાખવી. આનાથી તેની અંદરની ગરમી નીકળી જશે અને શરીરને નુકસાન પણ નહીં કરે. કેમિકલના નુકસાનની વાતચીત કરીએ તો કાર્બાઇડથી પકવેલી કેરી કેન્સર જેવા રોગો નોતરી શકે છે. તેથી હંમેશા કુદરતી પદ્ધતિથી કેરી પાકવાનો આગ્રહ રાખો. માહિતી તમને સારી લાગી હોય તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરો, અને કોઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં પૂછી શકશો.